પેરાલિસિસના ચાન્સીસ બહુ ઓછા હોય છે થવાના, પરંતુ કદાચ સર્જરી કર્યા પછી પણ પેરાલિસિસ થયું હોય તો પછી એની સર્જરી સાથે સાથે થઈ શકે અને પછી માણસ ઊભો થઈ શકે ખરા? તો આમાં બે ત્રણ વસ્તુ બહુ જ ધ્યાન રાખવી જરૂરી છે કે એ ડ્યુરિંગ સર્જરી જે પેરાપરેસિસ કે પેરાલિસિસની ઇફેક્ટ આવતી હોય છે તો એના કારણો શું હોય. તો નોર્મલી મેં જેમ કીધું એમ લંબર સ્પાઇન એટલે કમરના ભાગની સર્જરીમાં તો આવું બહુ જ રેરલી થતું હોય છે. કોઈક વખતે કોઈ નવરૂટનું ટ્રેક્શન એટલે કે ખેંચાણમાં આવે તો એના લીધે કોઈ એક મસલ ગ્રુપમાં વીકનેસ કે એવું થઈ શકે છે, પણ એ પણ 70% પેશન્ટ્સમાં કમ્પ્લીટ રિકવરી અને અરાઉન્ડ 20% પેશન્ટ્સમાં પાર્શિયલ રિકવરી પોસિબલ છે, એટલે એના માટે કંઈ સર્જરી કરવાની પણ જરૂર નથી હોતી. બીજું, આ જે નવરૂટ ઇન્જરી છે કોઈક પેશન્ટમાં જે સ્ક્રૂ નાખતા હોય સ્પાઇન સર્જન, એ વખતે જો એ આડીઅવળી પોઝિશનમાં હોય, એની પરફેક્ટ ટ્રેજેક્ટરીમાં ના હોય ને ટ્રેજેક્ટરીથી બહાર નીકળી અને જો સ્પાઇનલ નર્વ્સ પર કંઈ ડેમેજ કરે તો એ ડેમેજ એને થઈ શકે છે. આ સિવાય આખું જે બધા નવરૂટ્સનું જે ગુચ્છું હોય જેને મેં કોડા એકવાના કહેતા હોઈએ, એના ઉપર જો સર્જરી પછી તો લોહી વધારે સ્ત્રાવ થઈ અને ત્યાં લોહીનો ગઠ્ઠો જામી અને એના ઉપર દબાણ કરે તો પણ આ એક પ્રોબ્લેમ થઈ શકતો હોય છે.